કુંભ રાશિના લોકો, આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ તમને સામાન્ય લાગશે, પરંતુ જો તમે આ સંદેશને ધ્યાનથી સાંભળશો તો તમને સમજાશે કે તમારા વ્યક્તિત્વમાં એવી કઈ ખાસ બાબત છે જેના કારણે લોકો, ખાસ કરીને છોકરીઓ, તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. જો તમે કુંભ રાશિના છો અને છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગશે કે કોઈ વ્યક્તિ તમને દૂરથી જુએ છે, તમારી સાથે વાત કરવાની તક શોધે છે અથવા તમારી હાજરીને વધારે ધ્યાન આપે છે, તો આ સંદેશ તમારા માટે ખૂબ જ ખાસ છે. પરંતુ મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા એક વાત યાદ રાખજો. આ જ્યોતિષ આધારિત સામાન્ય સંદેશ છે. તમને મનોરંજન અને આધ્યાત્મિક માર્ગદર્શન તરીકે જ લો. ચાલો હવે જાણીએ કે કુંભ રાશિના લોકોમાં એવી કઈ ખાસિયત હોય છે જે તમને બીજાથી અલગ બનાવે છે. કુંભ રાશિના લોકો ઘણીવાર પોતાની દુનિયામાં રહેવાનું પસંદ કરે છે. તેઓ દરેક વ્યક્તિ સામે તરત પોતાના દિલની વાત નથી કરતા. તેમના સ્વભાવ એક પ્રકારનું રહસ્ય હોય છે અને આ રહસ્ય જ ઘણીવાર સામે વ્યક્તિમાં ઉત્સુકતા જગાવે છે. કોઈ વ્યક્તિ તમને પહેલી નજરે સામાન્ય સમજી શકે છે, પરંતુ જ્યારે તમે તમારી સાથે થોડા સમય વાત કરે છે, ત્યારે તમને તમારા વિચારો, તમારી સમજદારી અને તમારી બોલવાની રીત અલગ લાગવા લાગે છે. મિત્રો, આકર્ષણ માત્ર ચહેરાથી નથી બનતું. તમારી વાત કરવાની રીત, આત્મવિશ્વાસ, વર્તન અને સામેની વ્યક્તિને તમે કેટલું સન્માન આપો છો, આ બધું મળીને વ્યક્તિનું વ્યક્તિગત બનાવે છે. કુંભ રાશિના જાતકો માટે ખાસ સંદેશ એ છે કે આગામી સમયમાં તમારા સામાજિક સંબંધોમાં નવી હલચલ જોવા મળી શકે છે. કોઈ જૂની ઓળખાણ ફરી તમારા સાથે વાતચીત શરૂ કરી શકે છે. કોઈ વ્યક્તિ જે અત્યાર સુધી તમને માત્ર મિત્ર તરીકે જોતી હતી, તે તમારા વિશે થોડું વધારે વિચારવા લાગી શકે છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત છે, કોઈની તમારી પાછળ દોડવાનો પ્રયત્ન ના કરશો. તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે સામેની વ્યક્તિ તમારી સામે વાત કરવા માટે પોતાના ઉત્સુક બને. તમારી અંદરનો આત્મવિશ્વાસ વધારે. જ્યારે તમે કોઈ છોકરી સાથે વાત કરો ત્યારે વધારે દેખાડો કરવાની જરૂર નથી. સાદગીથી વાત કરો. સામેની વ્યક્તિની વાત સાંભળો, તેના વિચારોનું સન્માન કરો અને સૌથી મહત્વનું, કોઈ વ્યક્તિ તમારી સાથે વાત ન કરવા માંગતી હોય તો તેને મર્યાદાનું સન્માન કરો. આ જ સાચું વ્યક્તિત્વ છે. કુંભ રાશિના જાતકો માટે આવનાર સમયમાં એક ખાસ સંકેત એ પણ છે કે તમારી આસપાસના લોકો તમારા વ્યક્તિત્વને અલગ નજરથી જોવાનું શરૂ કરી શકે છે. તમારી બોલવાની રીતમાં આત્મવિશ્વાસ આવશે. તમારા નિર્ણયો વધારે સ્પષ્ટ બનશે અને તમે પોતાના લઈને વધારે સકારાત્મક અનુભવ કરશો. જો તમે હાલમાં સિંગલ છો તો કોઈ નવી વ્યક્તિ સાથે વાતચીત શરૂ થવાની શક્યતા બની શકે છે. આ વ્યક્તિ તમારી ઓળખાણનું વર્તુળમાંથી પણ હોઈ શકે છે અથવા સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી શકે છે. પરંતુ ઉતાવળ ના કરવી. પ્રેમમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે સામેની વ્યક્તિને સમજ્યા વગર પોતાની લાગણીઓ વ્યક્ત કરી દઈએ. પહેલા મિત્ર બનાવો, પછી વિશ્વાસ બનાવો અને ત્યારબાદ સંબંધને આગળ વધવા દો.
કુંભ રાશિના મિત્રો, એક નાની વાત ખાસ યાદ રાખજો. તમારી કિંમત કોઈ વ્યક્તિ તમને પસંદ કરે કે ના કરે તેના પર નિર્ભર નથી. તમારી કિંમત તમારા સ્વભાવ, તમારા સંસ્કાર અને તમારા કર્મોથી નક્કી થાય છે. જો કોઈ તમને પસંદ કરે તો સુંદર વાત છે, અને જો કોઈ તમને પસંદ ના કરે તો પણ તમારો આત્મવિશ્વાસ ઓછો થવા જોઈએ નહીં. કારણ કે સાચું આકર્ષણ ત્યારે આવે છે જ્યારે તમે પોતાના સ્વીકારો છો. હવે એક ખાસ વાત, જો તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે વાત કરવાનું આરામદાયક અનુભવે તો હંમેશા સારો સ્વભાવ રાખો. ગુસ્સો ઓછો કરો. અતિશય મેસેજ ના કરો. સામેની વ્યક્તિ વારંવાર જવાબ આપવા માટે દબાણ ના કરો. અને કોઈના વ્યક્તિગત જીવનમાં તેની મજબૂરી વગર પ્રવેશવાનો પ્રયત્ન ના કરો. આ નાની બાબતો તમારા વ્યક્તિત્વને ખરેખર મજબૂત બનાવે છે. કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય આત્મવિશ્વાસ અને સંબંધોની દૃષ્ટિએ રસપ્રદ બની શકે છે. કોઈ વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરી શકે છે. કોઈ તમારી સાથે વધુ સમય પસાર કરવા માંગે છે એવું જણાઈ શકે છે. અને કોઈ જૂની ઓળખાણ ફરીથી જીવનમાં મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ સંકેતોને સમજતી વખતે બુદ્ધિનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. દરેક સ્મૃતિનો અર્થ પ્રેમ નથી હોતો. દરેક મેસેજનો અર્થ લાગણી નથી હોતી. અને દરેક વાતચીતને સંબંધનું નામ આપવું જરૂરી નથી. ધીમે ધીમે સંબંધો સમજવા એક જ સમજદારી છે. મિત્રો, જો તમે કુંભ રાશિના છો તો આજે એક નાનો સંકલ્પ લો. હું મારી વ્યક્તિત્વને સુધારીશ, આત્મવિશ્વાસ વધારીશ અને દરેક વ્યક્તિનું સન્માન કરીશ. આ એક વિચાર તમારા જીવનનો ઘણો ફેરફાર લાવી શકે છે. અને જો તમે શનિદેવના શ્રદ્ધાળુ હોય તો આજે શાંતિથી તેનું સ્મરણ કરો. ઓમ શનૈશ્વરાય નમઃ મંત્રનું સ્મરણ મનને શાંત રાખવા માટે કરી શકો છો. છેલ્લે એટલું જ કહીશ, કોઈ છોકરી તમારી પાછળ આવે તેની રાહ ના જુઓ. પહેલાં એવું વ્યક્તિત્વ બનાવો કે લોકો તમારી સાથે રહેવાનું ખુશી અનુભવે. તમારી અંદર આત્મવિશ્વાસ હોય, સારો સંસ્કાર હોય, વાતચીતમાં મીઠાશ હોય અને સામેની વ્યક્તિ માટે સન્માન હોય તો આ ગુણો જ તમારું સૌથી મહત્વનું આકર્ષણ બનશે. જો તમે કુંભ રાશિના છો અને આ સંદેશ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો, જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ. અને જો તમે પહેલીવાર મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો. આવા જ કુંભ રાશિના આધ્યાત્મિક અને જ્યોતિષ આધારિત સંદેશો માટે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.